નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેપર 604 યુનિટ 1 ફીડબેક એમ્પ્લીફાયર એન્ડ ઓસિલેટર સર્કિટ્સ ના લેક્ચર 6 માં આપ સૌનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી પોર્શન એ એટલે કે આ યુનિટનો પહેલો ભાગ જે આપણો હતો ફીડબેક સર્કિટ્સ, જેની અંદર આપણે જોયું કે ફીડબેક બેઝિકલી કેમ ઉપયોગમાં લેવાય છે, કેટલા પ્રકારના ફીડબેક હોય છે, કયા ફીડબેકથી શું ફાયદો થાય છે, નેગેટિવ ફીડબેક યુઝ કરવાથી આપણને શું શું એડવાન્ટેજીસ મળે છે, ફીડબેક સર્કિટ્સ જે 4 પ્રકારની હોય છે: વોલ્ટેજ શન્ટ ફીડબેક, વોલ્ટેજ સિરીઝ ફીડબેક, કરંટ શન્ટ ફીડબેક, કરંટ સિરીઝ ફીડબેક, એના એનાલિસિસ, એના જે મૂળ જે પાર્ટ છે એ શોધવાના, જેમ કે એની અંદર ઇનપુટ ઇમ્પિડન્સ, ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો છે, આઉટપુટ ઇમ્પિડન્સ એટલે કે આઉટપુટ રેઝિસ્ટન્સ કેટલો છે, સિમિલરલી વોલ્ટેજ ગેઇન કેટલો મળશે. તો એ જે આપણે પાર્ટ શોધતા હતા એ પ્રમાણે એના એનાલિસિસ કર્યા. તો એ બધી ડિસ્કશન આપણે અત્યાર સુધી કરી લીધી અને એમાં આવતા પ્રશ્નો પણ આપણે જોઈ લીધા છે. એઝ યુઝ્યુઅલ તમારી જોડે મટીરિયલ્સ પણ અવેલેબલ છે, તમે મટીરિયલ્સની અંદર એ બધું એકવાર ફરીવાર રિવાઇઝ કરી શકો છો. અને આપણા લેક્ચર્સ પણ યુટ્યુબ પર અવેલેબલ છે, તમે એની અંદર પણ એકવાર ફરી અનુકૂળતાએ રિવાઇઝ કરી શકો છો. હવે આપણે આ યુનિટના બીજો ભાગ એટલે કે પોર્શન બી ની અંદર આપણે જોઈએ. પોર્શન બી છે આપણો ઓસિલેટર સર્કિટ્સ, જેને આપણે ઓસિલેટર પરિપથો જે છે એ બેઝિકલી તમારા પ્રેક્ટિકલ્સની અંદર પણ ઓલરેડી તમે સેમિસ્ટર 5 ની અંદર કરી ચૂક્યા છો, સેમિસ્ટર 6 ની અંદર પણ આવે છે. તો ઓસિલેટર પરિપથ વિશે તમારે સમજવું અને એના એનાલિસિસ કરવા અથવા તો પછી સર્કિટ્સ કઈ રીતે ડિઝાઇન થાય છે એ બધું સમજવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે અહીંયા આપણે ઓસિલેટર પરિપથ બેઝિકલી જેનાથી બને છે તો એના માટેના એનિમેશન્સ વિડીયો પણ છે મારી જોડે, તો એકાદ વિડીયો એ પણ જોઈશું એનિમેશન. સિમિલરલી મારી જોડે જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની અંદર તમને ઓસિલેટર સર્કિટ્સ કઈ રીતે આઉટપુટ પ્રોડ્યુસ કરે છે એ પણ સમજાઈશું અને કેવા પ્રકારના ઓસિલેટર ઉપયોગ કરવા જોઈએ, ક્યાં આપણે શું કરી શકીએ છીએ, આ બધી ડિટેલ્સ આપણે ઓનલાઈન પણ અહીંયા જોઈ શકશું. એટલે જે સોફ્ટવેર છે એની અંદર ટૂલ્સની અંદર આપણે ચેક કરીશું. તો હવે આપણે આપણો પોર્શન બી સ્ટાર્ટ કરીએ, જે છે આપણો ઓસિલેટર પરિપથ. તો બેઝિકલી ઓસિલેટર સર્કિટ એટલે શું? તો સૌથી પહેલા મોટા ભાગના લોકો અથવા તો મોટા ભાગના વિદ્યાર્થી આની અંદર ભૂલ કરી બે છે. જેમ કે રેક્ટિફાયર સર્કિટ છે, તો રેક્ટિફાયર સર્કિટ એ બેઝિકલી રેક્ટિફાયર સર્કિટ શું છે? તો એની વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે એસી નું ડીસી માં રૂપાંતર કરે. તમે અલ્ટરનેટ કરંટ આપો છો, સામે તમને ડાયરેક્ટ કરંટ મળે છે. એટલે તમારી રેક્ટિફાયર સર્કિટ એ એસી નું ડીસી માં રૂપાંતર કરી આપે છે. ઓસિલેટર પરિપથ એનાથી ઉલટું છે. એટલે મોટા ભાગને એવું બોલે છે, એની વ્યાખ્યા એવી કરે છે સ્ટુડન્ટ્સ કે ઓસિલેટર એ ડીસી નું એસી માં રૂપાંતર કરે છે. એકચ્યુઅલી ઓસિલેટર પરિપથ એ ડીસી નું એસી માં રૂપાંતર નથી કરતા, પણ ડીસી નો ઉપયોગ કરી અને એસી પ્રોડ્યુસ કરે છે, એસી જનરેટ કરે છે. એટલે તમને સિગ્નલ્સ આપે છે, આઉટપુટમાં સાઇનુસોઇડલ વેવ્સ આપે છે. રૂપાંતર આપણે એટલા માટે નથી કહેતા કે રૂપાંતરનો મતલબ એવો થાય કે ઇનપુટમાં તમે બદલો તો આઉટપુટ બદલાવો જોઈએ. જેમ કે એસી રેક્ટિફાયર છે, તો રેક્ટિફાયરમાં એસી નું ડીસી થાય છે. હવે તમે એસી વોલ્ટેજ જે 9 વોલ્ટ આપ્યા હોય તો આઉટપુટમાં તમને એ પ્રમાણે ડીસી મળે છે. હવે એસી વોલ્ટેજ તમે 12 વોલ્ટ કરી દો તો આઉટપુટમાં તમને એ પ્રમાણે ડીસી મળશે. એસી વોલ્ટેજ 12 ની જગ્યાએ 15 કરી દો તો તમને આઉટપુટમાં, એટલે જેવો તમે ઇનપુટમાં વેરિએશન લાવશો એવું આઉટપુટમાં વેરિએશન મળે છે. ઓસિલેટર પરિપથોમાં એવું નથી. ઓસિલેટર પરિપથોમાં તમે પ્લસ વીસીસી તરીકે 9 વોલ્ટ આપો, 12 વોલ્ટ આપો, 15 વોલ્ટ આપો, આઉટપુટ જે સાઇનુસોઇડલ વેવ્સ મળવાના છે એનો ગેઇન અથવા તો એનું જે વોલ્ટેજ છે એ બેઝિકલી ટ્રાન્ઝિસ્ટર પરિપથ ઉપર આધારિત છે. એટલે એ ફિક્સ મળવાનો છે. તમે ત્યાં +9 કરો છો, +12 કરો છો, +15 કરો છો, તમને સાઇનુસોઇડલ આઉટપુટના વેવ હંમેશા તમને ત્યાં ફિક્સ મળવાના છે. એટલે રૂપાંતર નથી આમાં. ઇનપુટ બદલવાથી અથવા તો ડીસી વોલ્ટેજનું બદલવાથી આઉટપુટના એસી વોલ્ટેજમાં કોઈ ફરક પડવાનો નથી. એટલા માટે આપણે કહી શકીએ કે આ સર્કિટ રૂપાંતર સર્કિટ નથી, પણ ડીસી નો ઉપયોગ કરી અને એસી પ્રોડ્યુસ કરે છે. તો એવા પરિપથોને આપણે ઓસિલેટર સર્કિટ તરીકે ઓળખીશું. તો એની ડેફિનેશન છે, જે પરિપથ દ્વારા ડીસી પાવરનો ઉપયોગ કરી એસી પાવર ઉત્પન્ન કરવામાં આવે તેવા પરિપથોને આપણે ઓસિલેટર સર્કિટ તરીકે ઓળખીએ છીએ. ઓસિલેટર એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઇલેક્ટ્રોનિક્સનો બેઝિકલી, કારણ કે ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે જ્યારે પણ સાઇનુસોઇડલ વેવ્સ
અથવા તો કોઈ પણ પ્રકારના વેવ્સની જરૂર હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓસિલેટર પરિપથ જોઈએ જે આપણને તરંગ પ્રોડ્યુસ કરી આપી શકે. ઓસિલેટર પરિપથ આપણા હર્ટ્ઝથી માંડી 5 હર્ટ્ઝ, 10 હર્ટ્ઝ, 20 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝથી માંડી અને તમારે ગીગા હર્ટ્ઝ સુધીના જેવા ઓસિલેટર પરિપથો જોઈએ એવા ઓસિલેટર સર્કિટ તમે બનાવી શકો છો. એટલે જ્યારે આપણે એસીની રિક્વાયરમેન્ટ હોય અને બહુ સિમ્પલ છે કે આપણે તમે મોડ્યુલેશન તમે ભણી ચૂક્યા છો ઓલરેડી, તો એમાં કેરિયર્સ વેવ્સ તરીકે મેગા હર્ટ્ઝ અથવા તો ગીગા હર્ટ્ઝની રેન્જમાં તરંગો જોઈએ છે. તો એવી જગ્યાએ આપણે આ બધા પરિપથોનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર AFO એ તમારું એક પ્રકારનું સિમ્પલી ઓસિલેટર છે. તમે ઓલરેડી હાર્ટલી ઓસિલેટર અને કોલપિટ ઓસિલેટરના પ્રેક્ટિકલ કરી ચૂક્યા છો. તો અગેન ઇટ ઇઝ અ ઓસિલેટર છે. ઓસિલેટર પરિપથ કેટલા પ્રકારના હોય છે? બેઝિકલી ઓસિલેટર પરિપથ સમજો. આ થોડું કન્ફ્યુઝિંગ મેટર છે, બહુ ક્લિયરલી સમજી લેજો આજનું લેક્ચર, તો તમારે ભવિષ્યમાં પણ ક્યારે આ પરિપથો વિશે કોઈ ઇસ્યુ તમારો રહેશે નહીં. તો ઓસિલેટર પરિપથ મેઇનલી બે પ્રકારના હોય છે, સાઇનુસોઇડલ ઓસિલેટર અને રિલેક્સેશન ઓસિલેટર. આના અલગ અલગ ડેફિનેશનમાં કરી શકાય. કોઈ બીજી રીતે કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય તેમ કે મિકેનિકલ વેવ એન્ડ નોન મિકેનિકલ વેવ, ઇલેક્ટ્રિકલ વાળો હોય તેવું કે ઇલેક્ટ્રિકલ વેવ ને નોન ઇલેક્ટ્રિકલ વેવ્સ. આપણે અહીંયા ઇલેક્ટ્રોનિક્સની અંદર છીએ તો ઇલેક્ટ્રોનિક્સની અંદર મેઇનલી બે પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. ડેટ ઇઝ ધ સાઇનુસોઇડલ ઓસિલેટર એન્ડ રિલેક્સેશન. સાઇનુસોઇડલ ઓસિલેટર એટલે એવા ઓસિલેટર કે જે સાઇન વક્રીય તરંગો જનરેટ કરે છે અને મોટા ભાગે આપણે એવા જ ઓસિલેટરની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. સેમ એ જ પ્રમાણે રિલેક્સેશન ઓસિલેટર. રિલેક્સેશન ઓસિલેટર એટલે બેઝિકલી સાઇનુસોઇડલ સિવાયના બાકી વધેલા ઓસિલેટર, જેમ કે સ્ક્વેર તરંગો, ટ્રાયેંગલ, શોટૂથ, એવા અલગ અલગ પ્રકારના તરંગો, રેક્ટેંગલ તરંગો, તો બાકીના કોઈ પણ પ્રકારના તરંગો જનરેટ થાય તો દેટ ઇઝ નોન એઝ અ રિલેક્સેશન ઓસિલેટર, અને આપણે રિલેક્સેશન ઓસિલેટર તરીકે ઓળખીશું. અને રિલેક્સેશન ઓસિલેટરમાં મોટા ભાગે આપણે જો ટ્રાન્ઝિસ્ટર ઉપયોગ કરવાનો થાય તો UJT એઝ અ રિલેક્સેશન ઓસિલેટર પ્રેક્ટિકલ પણ તમે કરેલું છે. તો UJTનો ઉપયોગ કરીને આપણે રિલેક્સેશન ઓસિલેટર મેળવી શકીએ છીએ. કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને મેળવી શકીએ, પણ UJTમાં થોડું વધારે સહેલું પડે કારણ કે એની કેરેક્ટરિસ્ટિક્સ એ પ્રકારની છે, આપણને એની લાક્ષણિકતા એ પ્રકારે મળે છે. તો બે પ્રકારના ઓસિલેટર છે, સાઇનુસોઇડલ ઓસિલેટર એન્ડ રિલેક્સેશન ઓસિલેટર. બ્લોક ડાયાગ્રામ જોઈએ તો ઓસિલેટર પરિપથ એ બેઝિકલી ત્રણ પરિપથોનું ભેગું કોમ્બિનેશન છે, એકલું નથી. ઓસિલેટર પરિપથ ક્યારે સિંગલ હોતો નથી. હા, તમને અહીંયા હું સમજાવવા માટે કે કેવા તરંગ જનરેટ થાય છે એના માટે હું સિંગલ દોરીશ, પણ નોર્મલી એ ક્યારે સિંગલ્સ હોતા નથી. તમે કોલપિટ ઓસિલેટર અને હાર્ટલી ઓસિલેટર ભણ્યા છો, એની સર્કિટ પણ જોઈ છે, કેટલા બધા કમ્પોનન્ટ્સ કે ટ્રાન્ઝિસ્ટર હાર્ટ એ બધું એની અંદર જોડેલું હોય છે. તો ઓસિલેટર પરિપથ એ બેઝિકલી સિંગલ નથી હોતો, પણ ઓસિલેટર પરિપથ એ ત્રણ પરિપથોનું ભેગું કોમ્બિનેશન છે. ધ ફર્સ્ટ વન વોઝ ધ ઓસિલેટર સર્કિટ કે જે ઓસિલેશન પ્રોડ્યુસ કરે છે. જે સર્કિટ્સ તમારા ડીસીનો ઉપયોગ કરી અને એસી પ્રોડ્યુસ કરે છે દેટ ઇઝ નોન એઝ ઓસિલેટર સર્કિટ્સ. સેકન્ડલી, ઓસિલેટર સર્કિટ જે તરંગો જનરેટ કરે છે એ તરંગો ખૂબ જ નાના વોલ્ટેજ ધરાવતા હોય છે, મિલીવોલ્ટ અથવા તો માઇક્રોવોલ્ટની અંદર. આ તરંગોને આપણે મોટા ગેઇનવાળા એમ્પ્લીફાયરમાં પસાર કરવો પડે જેથી કરીને આપણને પ્રોપર વોલ્ટેજવાળા આઉટપુટ મળી શકે. એટલા માટે જનરેટ થયેલા ઓસિલેટર સર્કિટ એ ઓલવેઝ આપણે એમ્પ્લીફાયર પરિપથોની અંદર પસાર કરીએ છીએ જેથી કરીને આપણને ગેઇન મળે. તો એમ્પ્લીફાયર સર્કિટ એ એનું સેકન્ડ પોર્શન છે. અને અગેન આપણને મોટો ગેઇન જોઈએ છે એટલા માટે આપણે ફીડબેક પરિપથો પણ અંદર ઇનબિલ્ટ કરવા જોઈએ. અને આ ફીડબેક બેઝિકલી કેવો હોય છે? પોઝિટિવ ફીડબેક. આપણે આગળ પણ ચર્ચા કરેલી કે નેગેટિવ ફીડબેકના ઘણા બધા ફાયદા છે, પણ જ્યાં આપણે મોટો ગેઇન જોઈએ ત્યાં આપણે પોઝિટિવ ફીડબેક વાપરવો જોઈએ. તો ઓસિલેટર પરિપથોમાં આપણે મોટા ગેઇનની જરૂરિયાત હોય છે અને એટલા માટે ઓલવેઝ આપણે ફીડબેક તરીકે પોઝિટિવ ફીડબેક લઈએ છીએ. તો ઓસિલેટર પરિપથ એની અંદર ત્રણ પરિપથોનું ભેગું કોમ્બિનેશન છે બેઝિકલી. ધ ફર્સ્ટ વન વોઝ ઓસિલેટર સર્કિટ જે ફક્ત ઓસિલેશન પ્રોડ્યુસ કરશે. ધ સેકન્ડ વન વોઝ ધ એમ્પ્લીફાયર સર્કિટ જે જનરેટ થયેલા ઓસિલેટરને ગેઇન આપી અને મોટું કરશે. અને સિમિલરલી આપણે બહુ મોટું જોઈએ છે એટલા માટે પોઝિટિવ ફીડબેક પણ આપવામાં આવે છે, તો ફીડબેક સર્કિટનો પણ ઉપયોગ કરાય છે. તો એનો બેઝિક બ્લોક ડાયાગ્રામ છે. અને જ્યારે આપણે એકચ્યુઅલ પરિપથો જોઈશું ત્યારે આ બધું જોઈશું. તમે કોલપિટ હાર્ટલી ઓસિલેટર પણ સ્ટડી કરેલું છે અને એની અંદર પણ આ બધું આવે જ છે. તો આ પ્રકારે થશે. નાઉ હવે આપણે જોઈએ ઓસિલેટર સર્કિટ. તો ઓસિલેટર સર્કિટ બે પ્રકારની હોય છે, LC ઓસિલેટર એન્ડ RC ઓસિલેટર. કારણ કે આપણે કેપેસિટર જોઈએ, ઓસિલેશન પ્રોડ્યુસ કરવા માટે આપણે યુ નીડ અ કેપેસિટર. ઓલવેઝ તમારે કેપેસિટર જોઈએ જે ચાર્જ થાય અને ડિસ્ચાર્જ થાય છે.
કેપેસિટર ચાર્જ થાય અને ડિસ્ચાર્જ થાય તો એની જે કેરેક્ટરિસ્ટિક છે એનું આઉટપુટ આપણને સાઇનુસોઇડલ પ્રકારનું મળે છે. તો કેપેસિટરને ચાર્જ કરવા માટે જે વોલ્ટેજ આપવામાં આવે ડીસી વોલ્ટેજ છે, એનાથી કેપેસિટર ચાર્જ થશે અને કેપેસિટરને ડિસ્ચાર્જ આપણે એલ અથવા તો આર થી કરીએ છીએ. ઇન્ડક્ટર અથવા તો રજિસ્ટરની મદદથી આપણે કેપેસિટરને આપણે ડિસ્ચાર્જ કરીએ છીએ. તો આપણે કેપેસિટર તો જોઈએ જ, એને ડિસ્ચાર્જ કમ્પોનન્ટ તરીકે કાં તો આપણે એલ લેવો જોઈએ કાં તો આપણે આર લેવો જોઈએ. તો આપણા બે પ્રકારની ઓસિલેશન પરિપથો છે, દેટ ઇઝ એલસી ઓસિલેશન એન્ડ આરસી ઓસિલેટર પરિપથો. એલસી ઓસિલેશનમાં સિમ્પલ સર્કિટ છે, એલ અને સી પેરેલલ કનેક્શનમાં જોડવામાં આવે. તો આ પ્રકારે જો કનેક્શન આપવામાં આવે એટલે કે અહીંયા સિમ્પલ, અને આપણે આનો એકચ્યુઅલી આપણે આનો ઓનલાઈન અથવા તો ટૂલ્સ જે મારી જોડે છે એની અંદર પણ વિડીયો જોઈશું. અહીંયાથી પહેલાં આપણે કેપેસિટરને એ સ્વિચ સાથે કનેક્ટ કરીએ એટલે ચાર્જ થશે, પછી જ્યારે આપણે બી સાથે કનેક્ટ કરશું એટલે ઇન્ડક્ટર દ્વારા કેપેસિટર ડિસ્ચાર્જ થશે. સિમિલરલી કેપેસિટર ચાર્જ થશે, ડિસ્ચાર્જ થશે, ચાર્જ થશે, ડિસ્ચાર્જ થશે અને યુ ગેટ ધ સાઇનુસોઇડલ આઉટપુટ. તમને સાઇનુસોઇડલ આઉટપુટ મળશે. ફ્રીક્વન્સી માટે ઇક્વેશન આપણે ઓલરેડી સ્ટડી કરીને આવેલા છે, 1/2π√LC. તમારા એલ અને સી ની વેલ્યુ ઉપર અકોર્ડિંગ ટુ ધેટ આપણને ફ્રીક્વન્સી પ્રોડ્યુસ થશે. દેટ ઇઝ નોન એઝ અવર ફ્રીક્વન્સી. એ આપણને આવૃત્તિ જનરેટ થશે ફ્રીક્વન્સી. સિમિલરલી આપણો જે ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સ કાયલ ઇઝ ઇક્વલ ટુ જે ઓમેગા એલ, દેટ ઇઝ ઇક્વલ ટુ જે 2πfl થશે. આપણને જે 2πfl થશે, જે એલ એ આપણો ઇન્ડક્ટર. અને સિમિલરલી આપણો કાય સી દેટ ઇઝ 1/j⍵c ઇઝ ઇક્વલ ટુ 1/2πfc થશે. બરાબર, 1/2πfc જે 2πfc થશે. તો આ પ્રમાણે આપણે બંનેના ઇમ્પિડન્સ આપણે શોધી શકીએ છીએ અકોર્ડિંગ ટુ ફ્રીક્વન્સી. તો આ પ્રમાણે આપણું એલસી ઓસિલેશન પરિપથ છે જે આપણને જનરેટ થશે. સિમિલરલી આરસી, તો આરસી માટે આપણે આ પ્રમાણે કનેક્શન કરવાના રહે છે. બરોબર, એ બેઝિકલી એ જ છે સર્કિટ. આ પ્રમાણે જ આપણે કરીએ છીએ. વોલ્ટેજ આપીએ છીએ, કેપેસિટર ચાર્જ થાય છે અને આર દ્વારા કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે અને આપણને એક આરસી કોમ્બિનેશન 60 ડિગ્રીનો તફાવત આપે છે, જે આપણે હજી ફર્ધર આગળ સ્ટડી કરીશું. એના માટે આપણું બેઝિક ઇક્વેશન છે F ઇઝ ઇક્વલ ટુ 1/2πRC થશે. એલસી ઓસિલેટર આરસી ઓસિલેટર કરતા સારું કાર્ય કરે છે. હવે આપણે અહીંયા અને બંને વચ્ચેનો બેઝિક લોજિક સમજીએ શું છે. એલસી ઓસિલેટર અને આરસી ઓસિલેટર. એલસી ઓસિલેટરને આપણે ટેન્ક સર્કિટ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે તમને પૂછવામાં આવે કોઈ ક્વેશ્ચન કે ટેન્ક સર્કિટ શું છે, તો ટેન્ક સર્કિટ એ બેઝિકલી કંઈ નહીં પણ એલસી ઓસિલેટર છે. એલસી ઓસિલેટર એક પ્રકારની ટેન્ક સર્કિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ એને ટેન્ક સર્કિટ કહેવાય છે? ટેન્ક એટલે આપણને ખ્યાલ છે ટાંકી, પાણીની ટાંકી સાપો સમજીએ છીએ. તો આ પાણીની ટાંકી છે. પાણી ટાંકીમાંથી આપણે પાણી ઇન્ડક્ટરની અંદર ટ્રાન્સફર થાય છે. ઇન્ડક્ટરની અંદર ટ્રાન્સફર થાય છે. એ જ પ્રકારે આ ઇન્ડક્ટર અથવા તો આ પણ એક પ્રકારની ટેન્ક જેવું જ કામ કરે છે. જેટલું એને ચાર્જ જોઈતો હોય એટલો ચાર્જ લઈ બાકીનો ચાર્જ પાછો આપે છે. એટલે શું થાય, ધારો કે આ ઉપરની ટાંકી છે, આ નીચેની ટાંકી છે. ઉપરની ટાંકીમાંથી પાણી નીચેની ટાંકીમાં આવે છે અને ફરી એનો ઉપયોગ કરીને બાકીનું વધેલું પાણી એ ફરી પાછું એ ટાંકીમાં, ઉપરની ટાંકીમાં પાછું જાય છે. એ જ પ્રમાણે આપણે જો ચાર્જની દ્રષ્ટિમાં ચર્ચા કરીએ તો કેપેસિટરની અંદર જે ચાર્જ હોય છે એ ચાર્જ ઇન્ડક્ટર દ્વારા ડિસ્ચાર્જ થાય છે. પણ ઇન્ડક્ટર એ ચાર્જને ડિસ્ચાર્જ કર્યા પછી પોતાની જોડે નથી રાખતો. એ ચાર્જને ફરી પાછો ઇન્ડક્ટરને પાછો આપે છે. થોડો વે થાય પણ બાકીનો મોટા ભાગનો ચાર્જ કેપેસિટર દ્વારા પાછો જાય છે. એટલે ટાંકી પાછી ભરાય છે. ફરી પાછી એ ટાંકી ખાલી થશે ઇન્ડક્ટર દ્વારા. એટલે કે ફરી ચાર્જ એ ડિસ્ચાર્જ થશે અને ડિસ્ચાર્જ થયેલા ચાર્જમાંથી થોડો વેર થયા પછી વધેલો ચાર્જ ફરી પાછો કેપેસિટરમાં પાછો જાય. આમ ચાર્જ એ કેપેસિટર ને ઇન્ડક્ટરની અંદર ટ્રાન્સમિટ થતો રહેશે. જે નિશાની અહીંયા બતાવી, ચાર્જ એ કેપેસિટર અને ઇન્ડક્ટરની અંદર વારાફરતી ટ્રાન્સમિટ થતો રહેશે અને થોડોક ચાર્જ એની અંદર દર સાયકલે વેર થતો જશે. એટલે આ ઇન્ડક્ટરમાં એક વખત તમે ચાર્જ કરી દો છો, એક વખત તમે કેપેસિટર ચાર્જ કરી દો છો ફૂલ્લી, અને પછી જ્યારે તમે આ બી સાથે જોડો છો એટલે ઓટોમેટિકલી ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાલુ રહેશે. તમારે એને ફરી ચાર્જ કરવાની જરૂર નથી. લોંગ ટાઈમ સુધી એ ચાર્જ અને ડિસ્ચાર્જ ઓટોમેટિક થઈ જશે. એટલે તમારે એને
एक वखत चार्ज कर्या पछी ए बंने एकबीजानी अंदर चार्ज डिस्चार्ज ट्रांसमिट कर्या करशे अने आपणने आपणो जोईतो साइनोसॉइडल आउटपुट मळी जशे। आरसी ऑसिलेटर में एवुं नथी। आरसी ऑसिलेटर में जेटलो चार्ज केपेसिटर ले छे ए बधो ज चार्ज रजिस्टर द्वारा व्यय थाय छे, एटले मोटा भागनो चार्ज व्यय थाय छे। એટલે આપણને થોડી સાયકલ પછી અમુક 100-200 સાયકલ પછી કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ જશે। આની અંદર આપણને મોટા ભાગે આ પરિપથની અંદર મોટા ભાગે આપણને 1000, 2000 અથવા તો 10,000 સાયકલ સુધી પણ આઉટપુટ મળી શકે છે। 10,000 તરંગો મળે પછી આ ડિસ્ચાર્જ થાય। જ્યારે આની અંદર તો આપણને 10 અથવા તો મેક્સિમમ 100 તરંગો થાય એટલામાં તો કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થાય એટલે ફરી એને ચાર્જ કરવું પડે। ફરી પાછો આર એને ડિસ્ચાર્જ કરે અને ફરી ચાર્જ। એટલે આ આરસી પરિપથ એ ટેન્ક સર્કિટ નથી, એને કન્ટિન્યુઅસલી આપણે ચાર્જ કરતું રહેવું પડે। એટલે એવી ટાંકી છે કે જેને પાણી એકવાર ખાલી થાય પછી ભરાતું નથી, એટલે આપણે એનો વધારાનું પાણી એટલે કે વધારાનો ચાર્જ વારે ઘડીએ નાખવો પડે। જ્યારે આની અંદર એવું કરવાની જરૂર રહેતી નથી। એટલે ઓલવેઝ એલસી ઓસિલેટર એ આરસી ઓસિલેટર કરતાં સારું કાર્ય કરે છે અને એનું બેઝિક રીઝન પણ એ છે કે એલ અને સી બંને ફ્રીક્વન્સી ડિપેન્ડન્સ કમ્પોનન્ટ છે, જ્યારે અહીંયા ફક્ત સી જ ફ્રીક્વન્સી ડિપેન્ડન્સ કમ્પોનન્ટ છે, આર એ ફ્રીક્વન્સી ડિપેન્ડન્સ કમ્પોનન્ટ્સ નથી। આ આપણું એલસી ઓસિલેટર છે જે આપણે અહીંયા ઇનપુટમાં આપીએ છીએ અને સિમિલરલી અહીંયા આપણું એમ્પ્લીફાયર પરિપથ છે જે ફીડબેક સાથે જ છે ઓલરેડી। તો એ ફીડબેકની અંદર ફીડબેક આપવાથી આપણને આઉટપુટ પ્રોડ્યુસ કરશે। અહીં તમે જોઈ શકો છો કે જો આપણે પરિપથને આવી જ રીતે ઉપયોગ કરીએ તો ઇનપુટ સિગ્નલ કરતાં આઉટપુટ સિગ્નલ ઉલટું મળે છે, એટલે આ આપણો નેગેટિવ ફીડબેક થશે। જો આમનામ સિગ્નલને પાછું લેવામાં આવે તો નેગેટિવ ફીડબેક થશે। એટલે આપણે કંઈક એવી અહીંયા વ્યવસ્થા કરવી પડે કે જેથી કરીને આપણો નેગેટિવ ફીડબેક એ પોઝિટિવ થઈને પાછો આવે। આ તો આપણી જે પરિપથ છે સિમ્પલ એમ્પ્લીફાયર છે જે નેગેટિવ ફીડબેક સાથેનો છે, પણ આપણે અહીંયા એવું કંઈક કરવું પડે કે જેથી કરીને આપણે આપણો ફીડબેક પાછો પોઝિટિવ મેળવી શકીએ, તો એમના એમ મેળવી શકીએ। તો એના માટે શું કરવું પડે આપણે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું। તો આ આપણા એલસી સર્કિટ્સ અને આરસી સર્કિટ્સ એટલે કે એલસી ઓસિલેટર અને આરસી ઓસિલેટર થશે। નાઉ હવે તમારે એકદમ એનું ક્લિયર એક્સપ્લેનેશન મેળવવા માટે, ક્લિયરલી સમજવા માટે આપણે થોડા અંદર એની અંદર એનિમેશન્સ તૈયાર કરેલા છે અને થોડું ટૂલ્સ જે મારી જોડે છે એની અંદર પણ એકવાર જોઈએ એટલે તમને ક્લિયર આઈડિયા આવશે કે એકચ્યુઅલી ત્યાં શું થઈ રહ્યું છે। તો એ જોવા માટે, સમજવા માટે આ આપણો એનિમેશન વિડીયો છે જે હું એકવાર રન કરું છું અને જેને આપણે અહીંયા એકવાર જોઈશું એટલે ખ્યાલ આવશે કે શું થઈ રહ્યું છે। તો અહીં તમે જોઈ શકો છો બેઝિકલી આપણો એનિમેશન્સ વિડીયો કઈ રીતે કામ કરે છે। અહીં સૌથી પહેલા આ ઇન્ડક્ટર જે છે એ ઇન્ડક્ટરને આ વોલ્ટેજ સાથે જોડવામાં આવશે। સૌથી પહેલા અહીં તમે જોયું એ પ્રમાણે અહીંયા કેપેસિટર જોડે વોલ્ટેજને સીધા જોડવામાં આવે છે જેથી કરીને કેપેસિટર ચાર્જ થાય। હવે આ ચાર્જ થયેલા કેપેસિટર જ્યારે ચાર્જ થશે ત્યારે આ એકચ્યુઅલી આપણો આઉટપુટ વોલ્ટેજ છે। કેપેસિટર જ્યારે ચાર્જ થશે ત્યારે કેપેસિટર ચાર્જ થશે પછી તેના આ સ્વિચને આપણે ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરીશું એટલે ઇન્ડક્ટર કેપેસિટરને ડિસ્ચાર્જ કરશે, થોડો સપ્લાય વે થશે, બાકીનો પાછો ઇન્ડક્ટર જેની જોડે ચાર્જ છે એ કેપેસિટરને પાછો આપી દેશે। આમ ચાર્જ આ બંને વચ્ચે જ ફરતો રહેશે જે તમે અહીંયા જોઈ શકશો। અને ચાર્જના લીધે જે આપણને એકચ્યુઅલ આઉટપુટ મળે છે એ આ પ્રમાણે જે ગ્રીન સાયકલ્સ બતાવી છે જે આપણો આઉટપુટ છે એ તમને આ પ્રમાણે આઉટપુટ મળતો રહેશે। તો કેપેસિટર અહીંયા ચાર્જ થશે એન્ડ ડિસ્ચાર્જ થશે જે અહીંયા તમને બતાવો છે। આપણને આપણો સાઇનુસોઇડલ આઉટપુટ મળતો રહેશે અક્રોસ કેપેસિટર અને અક્રોસ ઇન્ડક્ટર બંને, જે અહીંયા આપણને મળે છે એ પ્રમાણે બંનેની અક્રોસ આપણને આઉટપુટ મળતો રહેશે।
અને હવે બીજી વખતે આપણે આ સ્વિચને જોડવાની જરૂર નથી. બહુ લોંગ ટાઈમ સુધી એટલે કે લગભગ 10,000 સાયકલ સુધી તમને આઉટપુટ આવો મળતો જ રહેશે. પછી ધીમે ધીમે આઉટપુટ ડાઉન થતો જશે અને જ્યારે ઓછો થઈ જાય એટલે ફરી પાછું કેપેસિટરને આપણે ચાર્જ કરવાનું રહેશે. તો આ પ્રમાણે કેપેસિટર ચાર્જ થતું રહેશે અને આની જે ફ્રીક્વન્સી છે એ બેઝિકલી આ ઇન્ડક્ટરની વેલ્યુ અને કેપેસિટરની વેલ્યુ ઉપર ડિપેન્ડ રહેશે. 1 મિલી હેનરી 1 માઇક્રોફેરાડે. તો આ બંને ઉપર ડિપેન્ડ રહેશે. અગેન જ્યારે ચાર્જ ઓછો થાય એટલે આપણે ફરી એને ચાર્જ કરીશું અને ફરી એને આપણે એ જ પ્રમાણે જે કેપેસિટરનું આઉટપુટ મળે છે એ જ પ્રમાણે આપણે એને અહીંયા ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરી દઈશું. તો આ પ્રમાણે આપણે જોયું કે એલસી ઓસિલેટરનો ઉપયોગ કરીએ તો આપણે એક વખત ચાર્જ કર્યા પછી એના આગળ લોંગ ટાઈમ સુધી કેપેસિટર અથવા તો આપણે જે ઓસિલેશન છે મેળવી શકીએ છીએ. નો સેકન્ડલી તમને આરસી અને એલસી બંનેની એકચ્યુઅલ સમજવા માટે મારી જોડે જે આ ટૂલ્સ છે જેને આપણે મલ્ટીસિમ કહીએ છીએ, અહીંયા લખેલું છે તમે જોઈ શકશો મલ્ટીસિમ. તો મલ્ટીસિમ નામનું ટૂલ્સ છે જે વર્લ્ડ વાઇડ ફેમસ ટૂલ્સ છે કે જેનો ઉપયોગ આપણે બેઝિકલી અહીંયા કરીએ છીએ. જસ્ટ મિનિટ, હું વિડીયો બંધ કરી દઉં જેથી કરીને આપણને અહીંયા ક્લિયરલી સમજી શકીએ. તો આ પ્રમાણે આપણે મલ્ટીસિમ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને કોઈ પણ સર્કિટનું એનાલિસિસ કરી શકીએ છીએ. આ વર્લ્ડ વાઇડ યુઝ થતું નેશનલ સેમિકન્ડક્ટર અથવા તો નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ NI નું સોફ્ટવેર છે જેનો વર્લ્ડ વાઇડ ઉપયોગ થાય છે અને આ સોફ્ટવેરની એક્યુરેસી 99.9% છે. તમે વન્સ એકવાર સર્કિટ અહીંયા રન કરી દો, આપણી સર્કિટને અહીંયા તમે રન કરી દેશો તો એ સર્કિટ જે પ્રમાણે અહીંયા ચાલે છે એ જ પ્રમાણે પ્રેક્ટિકલી પણ ચાલશે. પ્રેક્ટિકલી પણ એનો ઉપયોગ કરી શકાય છે. તમારામાંથી કોઈને સોફ્ટવેર, જો કે સોફ્ટવેર અવાઇલેબલ નથી એટલું ઇઝી, પણ છતાંય કોઈને સોફ્ટવેર રન કરીને અથવા જોવું હોય અથવા તો આગળ, જો કે આ MSCની અંદર આવશે બધું. MSCમાં તમારે જ્યારે આનો ઉપયોગ કરવાનો આવશે ત્યારે જરૂર હશે તો હું તમને સમજાવીશ એ વખતે. પણ હાલ પૂરતું આપણે અહીંયા આપણું જે એકચ્યુઅલ કન્ડિશન શું છે, કેમ LC સારું કેમ RC સારું, એ આપણે આ સોફ્ટવેરની મદદથી સમજી શકીએ છીએ. આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે મેં અહીંયા 12 વોલ્ટની બેટરી લીધી છે. આ બેટરીને મેં કેપેસિટર જોડે કનેક્ટ કરેલી છે. આ બેટરીને મેં કેપેસિટર જોડે અહીંયા કનેક્ટ કરેલી છે. કેપેસિટરને પેરેલલી મેં એક ઇન્ડક્ટર કરેલું છે જે લગભગ 33 મિલી હેનરીનું ઇન્ડક્ટર છે. તો કેપેસિટરના આ પ્રમાણે પેરેલલી આપણે 33 મિલી હેનરીના ઇન્ડક્ટર જોડે કનેક્ટ કરેલું છે. એકચ્યુઅલી અહીં સ્વિચ મૂકવાની જરૂર નથી, આમ મૂકીએ તો પણ ચાલે. કેપેસિટર અહીંયા ચાર્જ કરીએ આનાથી, પછી આને અહીંયા ડિસ્ચાર્જ કરીએ તો એવી સ્વિચ મૂકવાની પણ અહીંયા એકચ્યુઅલી એવી જરૂર નથી. એકવાર કેપેસિટર ચાર્જ થશે એટલે ઇન્ડક્ટર ઓટોમેટિકલી એને ડિસ્ચાર્જ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તો આ આપણું LC ઓસિલેટર થયું અને એનો આઉટપુટ કેવો મળે છે આપણે આ ઓસિલોસ્કોપ પર જોઈશું. સેમ એ જ પ્રમાણે આ બીજી સેમ પરિપથ છે, એટલું જ કેપેસિટર, એટલા જ વોલ્ટની બેટરી, પણ હવે આપણે એઝ અ ડિસ્ચાર્જ કમ્પોનન્ટ ઇન્ડક્ટરના બદલે મેં અહીંયા રજિસ્ટરનો ઉપયોગ કરેલો છે. રજિસ્ટર કેવી રીતે ડિસ્ચાર્જ કરે છે એનો આપણે પણ ઓસિલેટર ઉપર આઉટપુટ જોઈશું. તો અહીંયા હું સર્કિટને રન કરીશ. રન કર્યા પછી બેટરી જોડીશ એટલે કે 5 સેકન્ડ માટે, એટલે કેપેસિટર આપણું ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ જશે અને પછી ઇન્ડક્ટર એને જે આઉટપુટમાં ડિસ્ચાર્જ કરે છે એ પણ આપણે સાથે જોઈશું. તો મેં અહીંયા પરિપથ રન કર્યો છે. પરિપથ અહીંયા ફૂલ્લી રન થઈ ગયો છે. આપણો ઓસિલોસ્કોપનું આઉટપુટ છે. હાલ અહીંયા બધું 0 બતાવે છે કારણ કે આપણે કશું કનેક્ટ કર્યું નથી. હવે હું અહીંયા બેટરીને જોડી આ પ્રમાણે અને અહીંયા કેપેસિટરને ચાર્જ કરું છું. વન્સ આપણો કેપેસિટર ચાર્જ થઈ જશે એટલે હું કેપેસિટરને છોડી દઉં છું એટલે નાવ ઇન્ડક્ટર એને ડિસ્ચાર્જ કરવાનું સ્ટાર્ટ કરે છે અને તમે અહીંયા જોઈ શકો છો આપણને આઉટપુટ મળી જાય છે. તો અહીંયા એકવાર કેપેસિટર આ ઇન્ડક્ટર દ્વારા ડિસ્ચાર્જ થાય છે અને વધેલો ચાર્જ કેપેસિટરમાં પાછો આવે છે. ડિસ્ચાર્જ થાય છે, વધેલો ચાર્જ કેપેસિટરમાં પાછો આવે છે અને આપણને કન્ટિન્યુઅસ આ પ્રમાણે આઉટપુટ મળતો રહેશે.
એટલે હવે આપણે બીજી વખતે આ પરિપથ જોડવાની જરૂર, એટલે કે બહુ લોંગ ટાઈમ પછી જ આપણે આ જોડવાની જરૂર પડશે, એટલે કેપેસિટરને ચાર્જ કરવાની જરૂર પડશે. અને એટલા માટે આને ટેન્ક સર્કિટ કહેવાય. હવે ચાર્જ આ ટેન્કની અંદર જ ફરે જાય છે. ટેન્કની અંદરથી ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ થાય છે, ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ થાય છે. એન્ડ ધેટ ઇઝ વાય ધ LC ઇઝ નોન એઝ અ ટેન્ક સર્કિટ. જ્યારે RC નથી તો આ પ્રમાણે આપણને કન્ટિન્યુઅસલી આઉટપુટ મળી જશે બહુ લોંગ ટાઈમ માટે. લગભગ 10,000 સાયકલ, 20,000 સાયકલ સુધી પણ પોસિબિલિટી છે કે આપણને આ પ્રમાણે આઉટપુટ મળતો રહેશે. હવે જો હું અહીંયા જે આપણને મળે છે આની વેલ્યુ જે 33 મિલી હેનરી હતી એને હું ચેન્જ કરી અને અડધી કરી દઉં છું, 30 મિલી હેનરી કરી દઉં છું, 3 મિલી હેનરી સોરી કરી દઉં છું. અને હવે હું આ સર્કિટને ફરી રન કરીશ. એટલે શરૂઆતમાં 0, હવે આને હું ચાર્જ કરું છું થોડા સમય પછી અને ફરી પાછું એને ડિસ્ચાર્જ કરું છું. તો યુ કેન સી તમારે ફટાફટ ફ્રીક્વન્સી વધી ગઈ. તમે જેવું ઇન્ડક્ટર 1/2π √LC, એટલે તમે ઇન્ડક્ટરને જેવું નાનું કર્યું એટલે તરત તમારે આઉટપુટની અંદર આ પ્રમાણે ફ્રીક્વન્સી વધી જશે. તો તમે અહીંયા બધું ક્લિયરલી એકદમ જોઈ શકો. હજી તમે આને હજી ઓછું કરો તો હજી ફ્રીક્વન્સી વધશે. તો આ પ્રમાણે જે આઉટપુટ તમને અહીંયા મળે છે એ સેમ જ આઉટપુટ, સિમિલરલી આઉટપુટ તમે તમારા એકચ્યુઅલ જે પરિપથો છે એની અંદર પણ મેળવી શકો છો. તો અહીં તમે ક્લિયરલી જોઈ શકશો કે એકચ્યુઅલ આઉટપુટ આપણને શું મળે છે. તમે સેમ એ જ પ્રમાણે ધારો કે આપણે એને સ્ટોપ કરીએ છીએ અને હજી હું કેપેસિટરની વેલ્યુ નાની કરું છું. આ કેપેસિટરની વેલ્યુ જે છે એને હું 100 માઇક્રોફેરાડે કરી દઉં છું. 100 માઇક્રોફેરાડે કરી દઈએ છીએ. ફરી આપણે આ સર્કિટને રન કરાવીએ. કેપેસિટરને હું ચાર્જ કરું છું. અગેન જેવું છોડી દઈશ એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થશે અને તમે એ જોઈ શકો છો આપણી ફ્રીક્વન્સી વધી જાય છે. તમે એથી સ્કેલ મેનેજ કરી શકો છો ટાઈમ બેઝ. સોરી, ઓછો કરશું આપણે આપણને જે ટાઈમ બેઝ છે એકચ્યુઅલ તમારું CRO છે. તમે ટાઈમ બેઝ, અહીંયા વોલ્ટેજ આ બધું મેનેજ કરી શકો છો. બરાબર, તો આ પ્રમાણે તમને મળશે અને તમને બતાવશે પણ ખરું કે એકચ્યુઅલી ટાઈમ બેઝ કેટલો છે. જો 518 મિલીસેકન્ડ, 550 મિલીસેકન્ડ, એટલે આની નજીક આપણને મળે છે. બરાબર, તો આ પ્રમાણે તમને ઓસિલેશન પ્રોડ્યુસ થશે. હવે આ જે પ્રોડ્યુસ થયેલું ઓસિલેશન છે એને પ્રોપરલી લેવા માટે અગેન આ પરિપથને આપણે એમ્પ્લીફાયર પરિપથો સાથે જોડવું પડે. અને એમ્પ્લીફાયર પરિપથ આપણને એકદમ પ્રોપર, કારણ કે આની અંદર બેઝિકલી શું છે કે આમાં આપણને વોલ્ટેજ મળે છે, કરંટ નથી મળતું. જ્યારે આ પરિપથની કોઈ સર્કિટ સાથે જો સીધો જોડો તો તરત એનો કરંટ ડાઉન થઈ જાય અને આપણો પાવર ઘટી જશે. એટલે આને બેઝિકલી એમ્પ્લીફાયરમાં લઈ અને પછી જ આઉટપુટની અંદર જેને જોઈએ એને આપવામાં આવશે. એટલે આપણે એને ડાયરેક્ટ જોડી શકતા નથી. તો આ પ્રમાણે આપણે અહીંયા આઉટપુટ મેળવી શકીએ છીએ. ક્લિયર? તો હવે આ પરિપથને હું થોડું સાઈડમાં કરી દઈશ. સમજવા માટે. તો હવે તમે આને થોડું ક્લિયરલી સમજી ગયા છો કે બેઝિકલી કેવો આઉટપુટ મળે છે. અગેન આપણે આને સ્ટોપ કરી દઈએ. હવે આપણે આપણા RC ની વાત કરીએ. હવે આપણે જોઈએ કેમ આ ટેન્ક સર્કિટ નથી. જો જે બેઝિક આપણો કોન્સેપ્ટ છે ને આ છે સમજવાનું. આને આપણે ટેન્ક કહીએ કારણ કે અહીંયા તો આપણને આઉટપુટ એકવાર સ્ટાર્ટ થઈ ગયું. એકવાર તમે કી જોડી, વોલ્ટેજ કેપેસિટર ચાર્જ થઈ ગયું અને પછી તમે છોડી દો એટલે કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થતું રહેશે અને તમને આઉટપુટ મળતો રહેશે. પણ આમાં એવું નથી. સપોઝ આપણે આ પ્રમાણે અહીંયા લીધેલું છે. હવે હું આ સર્કિટને રન કરાવું છું, આ નીચેની સર્કિટને. આપણે એને રન કરાય એટલે શરૂઆતમાં તો એઝ યુઝ્યુઅલ આપણી પાસે કેપેસિટર ચાર્જ નથી એટલે આઉટપુટ 0 મળશે. હવે કેપેસિટરને હું થોડા સમય માટે ચાર્જ કરું છું. કેપેસિટર એ થોડા સમય માટે ચાર્જ થયું, કન્ટિન્યુઅસ ચાર્જ રહેશે. અને હવે હું કેપેસિટરને છોડી દઉં છું. આપણે એક વાર ફરી કરવું પડશે ચેક કરવા માટે. ફરી આને સ્ટોપ કરીએ છીએ.
કેપેસિટર હાલ ચાર્જ નથી. સિમિલરલી જે વોલ્ટેજ છે એને પણ થોડું વધારી દઈશ. હવે અહીંયા આપણે આને કેપેસિટરને ચાર્જ કરીએ. અહીંયા આપણને ફૂલ્લી ચાર્જ મળશે. જોવા માટે આપણે થોડા વોલ્ટેજ ઓકે ઓકે ફરી ઓકે બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું કેપેસિટર ચાર્જ થઈ ગયું છે. હવે જેવું આને છોડીશ એટલે જો એકચ્યુઅલ પરિસ્થિતિ શું થાય છે. જેવું આને આપણે છોડશું એટલે કેપેસિટર જે આ ચાર્જ થયેલું હતું એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થશે. જો અહીંયા દેખાય છે કન્ટિન્યુઅસ વોલ્ટેજ શું થતા જાય છે? ડાઉન. અહીંયા તમને જે આ પોઈન્ટ મળે છે ને એ બેઝિકલી આપણને આ જે પોઈન્ટ મળે છે ને તમને અહીંયા એ બેઝિકલી આપણા વેવ્સ છે, સાઇનુસોઇડલ વેવ્સ છે આ એક પ્રકારના. પણ અહીંયા તમને જે વોલ્ટેજ છે કન્ટિન્યુઅસલી ડાઉન થતો જાય છે, ધીમે ધીમે ડાઉન થતો જશે. તમે જુઓ ફરી આના પ્રોસેસમાં લેવું પડશે. આપણે એને ચાર્જ કર્યું, ફરી હું એને ડિસ્ચાર્જ કરું છું. વોલ્ટેજ વધી જાય છે એટલા માટે અહીં તમે જોઈ શકશો એ કન્ટિન્યુઅસલી ડિસ્ચાર્જ થતું જશે. કેપેસિટર અમુક 100-200 સાયકલ જેવી થશે એટલામાં તો કેપેસિટરની વેલ્યુ ધીમે ધીમે ડાઉન થતાં થતાં એ 0 થઈ જશે. જો અહીંયા તમને બતાવે છે 98 મિલીવોટ, 86 મિલીવોટ. તો આ રીતે કેપેસિટર કન્ટિન્યુઅસલી કેપેસિટર જે છે એ ડિસ્ચાર્જ તો થાય છે પણ ચાર્જનો વ્યય થાય છે. એ ધીમે ધીમે ઘટે જ જશે, ઘટે જ જશે, ઘટે જ જશે, પછી 0 થઈ જશે. તો એટલા માટે આની અંદર ચાર્જ એ કન્ટિન્યુઅસલી વે થાય છે. આ જે પોઈન્ટ છે બેઝિકલી આપણો સાઇનુસોઇડલ વેવ્સ છે પણ આની અંદર આપણો ચાર્જ કન્ટિન્યુઅસલી ડિસ્ચાર્જ થતો જાય છે. તો એટલા માટે કે થોડા સમય પછી અને જો કે ઓછું થયા 65 મિલીવોલ્ટ છે હજી આપણું ઘટતું જશે. તો એટલા માટે આપણને આની અંદર કન્ટિન્યુઅસ ચાર્જનો વ્યય થાય છે અને એટલા માટે જ આને આપણે ટેન્ક સર્કિટ તરીકે ઓળખતા નથી. આ આપણી ટેન્ક સર્કિટ નથી. આની અંદર કન્ટિન્યુઅસલી વોલ્ટેજ ઘટતા જ જશે. બરોબર. એટલે આને આવી સર્કિટ્સને જો આરસી જોઈએ તો ચોક્કસ આપણે હાઈ ગેઇન વાળું એક એમ્પ્લીફાયર જોઈએ કે જેથી કરીને આપણો જે આ કન્ટિન્યુઅસ ઘટે જ જાય છે એને આપણે એક લેવલ સુધી જાળવી રાખી શકીએ. તો એના માટે આપણે આ પ્રમાણેનું એક હાઈ ગેઇન એમ્પ્લીફાયરની રિક્વાયરમેન્ટ રહેશે જે પોઝિટિવ ફીડબેક સાથેનું જોઈએ. તો આ ટૂલ્સ ઉપરથી તમે એકચ્યુઅલ સમજી શકો છો કે આપણને જે આઉટપુટ મળી રહ્યો છે અથવા તો જે આપણે એલસી અથવા તો આરસી ઓસિલેટર પરિપથોનો ઉપયોગ કરીએ છીએ એ એકચ્યુઅલી કેવી રીતે કામ કરે છે અને એની અંદર શું થઈ રહ્યું છે. તો આ ટૂલ્સની મદદથી કોઈ પણ સર્કિટ્સ તમે ઇઝીલી રન કરી અને ચેક કરી શકો છો. બધા જ ટૂલ્સ જેટલું જ અત્યાર સુધી અવેલેબલ છે એ બધું જ આની અંદર મળે છે. અને સેમ એ પ્રમાણે જ્યારે કોઈ નવી ડિવાઇસ અપડેટ આવે છે ત્યારે આ ટૂલ્સની અંદર પણ અપડેશન જોવા મળશે. આ ટૂલ્સ હાલ તમારે કંઈ કામનું નથી, એ તો જ્યારે તમે માસ્ટર કોર્સમાં હશો ત્યારે જ ઉપયોગ કરવામાં આવશે. અધરવાઇઝ આની અંદર આપણે બધું ક્લિયરલી જાણી અને જોઈ શકીએ એકચ્યુઅલ શું પરિસ્થિતિ થઈ રહી છે. અને આ જ વસ્તુ જો તમે એકચ્યુઅલ જોડો, કનેક્શનમાં લો તો તમને એ જ પ્રમાણે જો આની અંદર આઉટપુટ મળે છે એવો જ આઉટપુટ 99.99% એ જ પ્રમાણેનું આઉટપુટ મળશે. એટલા માટે જ આ ટૂલ્સ વર્લ્ડ વાઇઝ ફેમસ છે. મલ્ટીસિમ નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું ટૂલ્સ છે જે તમને સિમ્યુલેશન, પ્રોપર સિમ્યુલેશન આપી શકે છે. તો આ થઈ આપણી ઓસિલેટર પરિપથોનું બેઝિક ડિસ્ક્રિપ્શન અથવા તો આપણે કહીએ ફંડામેન્ટલ નોલેજ. હજી પણ તમારા મગજમાં કોઈ પણ ક્વેશ્ચન્સ હોય ઓસિલેટર પરિપથ વિશે, કારણ કે તમારા પ્રેક્ટિકલનો ભાગ છે એટલે તમે એને ક્લિયરલી સમજો, વિચારો, જુઓ. ફરી એકવાર જરૂર પડે તો વિડીયો જુઓ. હજી પણ તમારા મગજમાં કોઈ પણ ક્વેશ્ચન્સ જનરેટ થતો હોય ઓસિલેટર પરિપથો વિશે તો તમે મને વોટ્સએપ પર પણ પૂછી શકો છો અથવા તો ફોન કરીને પૂછી શકો છો અથવા કાગળમાં કોઈ ક્વેશ્ચન લખીને મોકલશો તો એનો પણ હું જવાબ આપીશ. પણ એક વખત તમે આને ક્લિયર સમજી લેશો
તો ભવિષ્યમાં તમારે ક્યારે પણ ઓસિલેટર પરિપથોનું કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં કે એકચ્યુઅલી શું થઈ રહ્યું છે. અને આપણે સાઇનુસોઇડલ ઓસિલેટરની ચર્ચા કરીએ છીએ, બરોબર. આપણા સાઇનુસોઇડલ ઓસિલેટર છે. એલસી ઓસિલેટરની મદદથી તમે મેગાહર્ટ્ઝ સુધીની રેન્જ પણ મેળવી શકો છો, જે ઓલરેડી તમે મેળવેલી છે હાર્ટલી ઓસિલેટર અને કોલપિટની અંદર એલ અને સી નો ઉપયોગ કરીને. સેકન્ડલી થિંગ્સ જે ઇમ્પોર્ટન્ટ છે એ છે કે એલસી ઓસિલેટરની અંદર અથવા તો આરસી ઓસિલેટરની અંદર જ્યારે પણ તમારે વેરિયેબલની જરૂર પડે, તમે ચેન્જ કરવી છે, ફ્રીક્વન્સી બદલવી છે, તો આરસીની અંદર તમારી પાસે બે ઓપ્શન છે, આર અને સી. એલસીની અંદર પણ બે ઓપ્શન છે, એલ અને સી. પણ ઓલવેઝ આપણે જો સારું ઓસિલેશન જોઈએ અને જો આપણે વેરિયેબલ પ્રોપર જોઈએ તો આપણે ઓલવેઝ કેપેસિટરને વેરી કરવું જોઈએ, નહીં કે ઇન્ડક્ટર અને રજિસ્ટરને. તમે કેપેસિટરને જો વેરી કરો તો તમને એકદમ પ્રોપર અને સ્મૂથ ઓપરેશન મળશે, જેથી કરી તમને ઓસિલેશન પણ સારું મળશે. અને આપણે હાર્ટલી અને કોલપિટ ઓસિલેટર બંને જે પ્રેક્ટિકલ્સ કરાયા છે તમને, એની અંદર પણ તમે કેપેસિટર વેરી કરો છો, નહીં કે રજિસ્ટર. રજિસ્ટર વેરી કરવો બહુ ઇઝી છે, પોટેન્શિયોમીટર્સનો ઉપયોગ કરીને તમે ઇઝીલી વેરિયેબલ રજિસ્ટર મૂકી શકો છો, પણ એનાથી તમને સ્મૂથનેસ નથી મળતી. વેવ્સની સ્મૂથનેસ એ તમને કેપેસિટરના વેરી કરવાથી જ મળે છે. અને એટલા માટે જ્યારે પણ વેરિયેબલ કરવાની જરૂર પડે તો ઓલવેઝ આ કેપેસિટરને વેરી કરવું જોઈએ. ઓકે, તો અહીં સુધી હવે આપણે આનું ક્લિયર કરીએ છીએ, અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3-4 ઓસિલેટર જોઈશું અને એના પછીના લેક્ચરમાં 3-4 ઓસિલેટર જોઈશું, એટલે આપણો આ યુનિટ પૂરો થઈ જશે. તો અહીં સુધી કોઈ પણ ઇસ્યુ ડાઉટ હોય તમે લખી રાખજો, જ્યારે મળશું ત્યારે આપણે ચર્ચા કરી લઈશું. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, જય ભારત.